વિદ્યાર્થી મિત્રો, હું અશોક સર યુટ્યુબ ચેનલ પાસવર્ડ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. આગળના લેક્ચરમાં આપણે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન યાની કે પોઈઝન વિતરણ આપણે એનો અભ્યાસ કરી લીધો. પોઈઝન પૂરું થઈ ગયું. હવે આજના લેક્ચરમાં આપણે હાઇપર જીઓમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન યાની કે અતિ ગુણોત્તર વિતરણનો અભ્યાસ કરવાના છીએ. આશા રાખું કે તમે આગળના દરેક લેક્ચરની અંદર લગભગ 4 થી 5 લેક્ચર થયા છે, એમાં પોઈઝન એ તમારું ક્લિયર થઈ ગયું હશે, એ તમને આવડી ગયું હશે, સમજાઈ ગયું હશે, એમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં એવી આશા રાખું છું. આજના લેક્ચરમાં આપણે હાઇપર જીઓમેટ્રિક સમજવાના છીએ કે જેની અંદર પ્રોબેબિલિટી આપણે ભણી ગયા છીએ આગળના કેટલાક વર્ષોમાં, કે જેની અંદર પ્રયોગ કરવાનો હોય છે, જેમ કે સિક્કો ઉછાળવાનો પ્રયોગ, ડાઇસ ઉછાળવાનો પ્રયોગ. એ દરેક પ્રયોગમાં બે જ પરિણામો મળતા હોય છે. એવા કેટલાક પ્રયોગો છે કે જેમાં બે જ પરિણામો મળતા હોય છે. એના માટે આપણે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરતા હતા, બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરતા હતા. પરંતુ જ્યારે બે જ પરિણામો સફળતા અને નિષ્ફળતા યાની કે સક્સેસ એન્ડ ફેલર SNF આવું જોવા મળે અને એની સાથે સાથે સક્સેસ યાની કે સફળતાની પ્રોબેબિલિટી બદલાતી હોય, ત્યારે હાઇપર જીઓમેટ્રિકનો ઉપયોગ કરવો પડતો હોય છે. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન છે જેમાં તમે જાણો છો સફળતા અને નિષ્ફળતા બે જ પરિણામો હોય છે, એનું રિઝલ્ટ સક્સેસ યા તો ફેલર, કે જેની અંદર સફળતા જે સક્સેસ છે એની પ્રોબેબિલિટી ચેન્જ થયા કરતી હોય, એકને એક ના હોય. ત્યારે હાઇપર જીઓમેટ્રિક યાની કે અતિ ગુણોત્તર વિતરણનો ઉપયોગ કરવો પડતો હોય છે, જે દ્વિપદી વિતરણનો જ એક પાર્ટ છે એવું સમજી શકાય. તો એના પ્રમાણે હવે મિત્રો ક્યારેક તમને એક્ઝામમાં પૂછે તો આ પોઈન્ટ તમને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે તમારી પાસે બુક હોય તો બુકમાં મિત્રો જોવા જરા કે એની અંદર તમને પૂછેલું છે કે કેટલીક શરતો આવશ્યક છે, કઈ કન્ડિશન હોવી જોઈએ. હાઇપર જીઓમેટ્રિકની કન્ડિશન શું? એટલે પહેલો ક્વેશ્ચન શરતો, કન્ડિશન, કઈ કન્ડિશન હોવી જોઈએ? તો ફર્સ્ટ કે જે પ્રયોગમાં સક્સેસ એન્ડ ફેલર, સફળતા અને નિષ્ફળતા હોય, સફળતાની સંભાવના એટલે કે સક્સેસની પ્રોબેબિલિટી વારે વારે બદલાતી હોય, અને જે આપણે પ્રયોગ કરવાના છે એનું પુનરાવર્તન રિપીટેશન કરી શકાતું હોય, વારંવાર પુનરાવર્તન રિપીટેશન કરી શકાય. તો આ ત્રણ બાબતો એ શરતનું યાદ રાખીશું, 1, 2 અને 3. તો એક પ્રશ્ન તમને અહીંયા આવડી ગયો, 1 ક્વેશ્ચન કમ્પ્લીટ. એની ફોર્મ્યુલા પૂછે હાઇપર જીઓમેટ્રિક ફાઇન્ડ કરવા માટે p of x = mcx into NCR-x. m છે એ અહીંયા કોઈ એક વસ્તુ અને n છે બીજી કોઈ વસ્તુ બતાવે છે. અહીંયા બે પ્રકારના ફૂલની ફ્લાવરની વાત કરેલી હોય તો પેલું સક્સેસનું હોય, બીજું ફેલિયરનું હોય. એ જ્યારે સમ કરીશું ત્યારે હું તમને સમજૂતી આપીશ. તો અહીંયા MCX NC R માંથી x માઇનસ કરવાના હોય છે, અને m પ્લસ એના બંનેનું ટોટલ CR. તો આ ફોર્મ્યુલાની વિસ્તૃત ચર્ચા આપણે જ્યારે સમ કરીશું ત્યારે તો તમને આ ફોર્મ્યુલા હાઇપર જીઓમેટ્રિકની ફોર્મ્યુલા છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો, હવે તમને સેકન્ડ પ્રશ્ન તમને ખ્યાલ આવી ગયો કે એની ફોર્મ્યુલા, સૂત્ર. થર્ડ ક્વેશ્ચન પ્રોપર્ટીઝ યાની કે ગુણધર્મ. કયા ગુણધર્મો હોઈ શકે? તો એક તો ડિસ્ક્રીટ યાની કે અસતત ડિસ્ટ્રીબ્યુશન છે, ખ્યાલ છે ને? તો તમને આગળ આપણે અહીંયા પોઈઝનમાં પણ આપણે શીખી લીધું છે, અસતત છે. m, n અને r એના પ્રાચલો એટલે મિત્રો પેરામીટર્સ, બરાબર? એના પેરામીટર્સ કયા છે? m, n, r. જ્યારે આગળ આપણે આ ચેપ્ટરની અંદર, આ ટોપિકની અંદર એમાં શું હતું? એનું પેરામીટર m હતું, ઓનલી m. m = મીન યાની કે મધ્યક. તો આમાં પ્રાચલ પેરામીટર કયા છે? m, n, r. તો આ પણ ક્વેશ્ચન પૂછી શકે, MCQ SQ ક્યાંક નાનકડા પ્રશ્ન. એનું મીન યાની કે મધ્યક = mr/m + n. આ મીનની ફોર્મ્યુલા છે. તો તમને આ ગુણધર્મો, એનો પ્રોપર્ટી પણ તમને ખ્યાલ આવી ગયો. એની સાથે સાથે વેરિયન્સ એની ફોર્મ્યુલા પણ છે, એટલે કે વિચરણ.
તો એની ફોર્મ્યુલા m n r બ્રેકેટમાં m પ્લસ n માઇનસ r અને અહીંયા m પ્લસ n સ્ક્વેર રેસ ટુ સ્ક્વેર હોલ સ્ક્વેર છે અને અહીંયા m પ્લસ n માઇનસ 1 r ની જગ્યાએ m1 આવે છે. તો વેરિયન્સની ફોર્મ્યુલા થઈ બુકની અંદર જોશો તો એના પણ તમને પ્રોપર્ટી બધી આપેલી છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને લાસ્ટ પણ એક કહેવું તો કહી શકાય, જ્યારે m પ્લસ n એની કિંમત ખૂબ જ મોટી હોય, વધારે હોય, લાર્જ હોય, ત્યારે અહીંયા હાઇપર જીઓમેટ્રિક છે એ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે, એના પ્રમાણે વર્કઆઉટ કરે છે. તો આ એની આ પ્રોપર્ટી થઈ. તો તમને પ્રશ્ન પૂછે ગુણધર્મો તો એ પણ તમને આવડી ગયો. હજુ એક પ્રશ્ન પૂછે યુઝ ઉપયોગ. આ હાઇપર જીઓમેટ્રીનો ઉપયોગ ક્યારે થાય છે? તો અહીંયા જે ભણી ગયા એ જ એનો ઉપયોગ આમાં લખી શકાય છે. તો મિત્રો બુક હોય તો તમે બુકમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે જેનું એક વખત પુનરાવર્તન થાય અને એના પ્રયોગના પરિણામો સફળતા અને નિષ્ફળતા એટલે કે સફળતાની સંભાવના બદલાતી હોય. ફરીથી હાઇપર જીઓમેટ્રિકનો ઉપયોગ ક્યારે થાય છે અને યુઝ ક્યારે થાય છે? તો ફર્સ્ટ ઓફ n પ્રયોગનું પુનરાવર્તન થતું હોય અને ત્યારે સફળતાની સંભાવના એટલે કે સક્સેસની પ્રોબેબિલિટી એ વારંવાર ચેન્જ થતી હોય, મીન્સ બદલાતી રહેતી હોય, ત્યારે આ હાઇપર જીઓમેટ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અને મિત્રો ખાસ તમે યાદ રાખશો, થિયરી તમારા MCQ SQ કે નાના ટોપિક માટે ઉપયોગી હોય છે. તો એના વિશે મેં તમને આજે થોડીક સમજૂતી આપી. તો મિત્રો આનું આ સૂત્ર એક જ છે, જેમાં પોઇસન ડિસ્ટ્રીબ્યુશનની અંદર એક જ ફોર્મ્યુલા હતી, એમ હાઇપર જીઓમેટ્રિકની અંદર પણ એક જ ફોર્મ્યુલા છે. અને એ ફોર્મ્યુલા આપણે પ્રેક્ટિસ થાય એના માટે એક નાનકડો સમ જોઈએ. મિત્રો આ ફોર્મ્યુલા સમની અંદર ક્યાંય ઉપયોગ થતો નથી. તમે ઇલિસ્ટ્રેશનની અંદર પણ જોશો તો ક્યાંય સમ ગણતા પહેલા કોઈ ફોર્મ્યુલાનો ઉપયોગ થયો નથી. તો ફોર્મ્યુલા ખાલી એક ફોર્મેટ માટે, બાકી તમે ડાયરેક્ટ એનો આન્સર લખશો તો પણ ચાલશે. તો ચલો અહીંયા આપણે એક શરૂઆતના ભાગ રૂપે થિયરીની સાથે એક થોડીક સમજૂતી મેળવી શકીએ એટલા માટે ઇલિસ્ટ્રેશન નંબર 1 જરા એની પ્રેક્ટિસ કરીશું. જેમાં લખેલું છે એક ડબ્બામાં યાની કે બોક્સમાં 7 રેડ કેટલા 7 એન્ડ વ્હાઇટ કેટલા 4, ટોટલ કેટલા 11. આટલા બોલ છે. તો કુલ અહીંયા 11 છે. એમાંથી 3 બોલ સિલેક્ટ કરવાના છે. કેટલા 3. તો યાદ રાખજો, આને m કહેવાય, અને n કહેવાય, m પ્લસ n ટોટલ 11 કહેવાય. સમજાય છે? આ રીતે એક સમ સમજાવીશ એટલે તમને આખું ચેપ્ટર આવડી જશે, ક્યાંક જ તમને સમજાશે નહીં. હું સમજાવીશ બધા સમ, એની કોઈ ચિંતા ન કરશો, પરંતુ આને સમજવાનો પ્રયત્ન કરો પહેલા. રેડી? તો હવે આમાં 3 ક્વેશ્ચન પૂછેલા છે. ફર્સ્ટ ઓફ જે સિલેક્ટ કરવામાં આવે છે એમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન એવું પ્રશ્ન છે, એવું પૂછે છે કે 2 રેડ એન્ડ 1 વ્હાઇટ બોલ હોય. 2 રેડ, આ જે રેડ કેટલા હોય 7, એમાંથી 2 છે, ઇન્ટુ વ્હાઇટ કેટલા કીધા છે 1, તો 4c1 अपॉन m प्लस n यानी कि 7 प्लस 4 इज इक्वल टू 11c3 અને 3 થાય જો 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3 બોલ લેવાના હતા. અને અહીંયા જો r માઇનસ x, તો એ પણ તમને ખ્યાલ આવી ગયો. r એટલે 3 માંથી 2 લીધા, વૈધા 1 છે. અહીંયા જો cr, r ની વેલ્યુ 3 છે, 3 આવશે. તો મિત્રો તમને ફોર્મ્યુલા પ્રમાણે એની વેલ્યુ મૂકતા આવડતી હોવી જોઈએ. હવે મિત્રો એ બે પ્રમાણેના સમ છે. જો નાની અમાઉન્ટ હોય તો આનું કેલ્ક્યુલેટર થઈ શકે, અને આનું કેલ્ક્યુલેટ ના થાય તો આપણો આ જ આન્સર. આમાં કશું થઈ શકે એમ નથી તો આપણો આન્સર, પરંતુ આનું કેલ્ક્યુલેટર થઈ શકે એમ છે તો ઉપયોગ કરીશું. તો મિત્રો આની સમજૂતી તમને આપું, ધ્યાનથી સમજજો. 7c2 યાની કે 2 સ્ટેપ બેક જવાનું. કેવી રીતે? 7 into 6/2 into 1. તો આ રીતે અહીંયા આપણે જરા થોડુંક ફરીથી જોઈએ. 7 into 6/2 into 1. કેમ એવું? એક વખત સમજાઈશું તો બાકીના સમમાં તમને ફટાફટ આવડી જશે.
2 સ્ટેપ બેક જવાનું છે. અહીંયા 7 એટલે કે 7 into 6 1 2 સ્ટેપ થઈ ગયા upon 2. એ માનો કે 3 હોત તો 7 into 6 into 5 3 સ્ટેપ થયા 1 2 3. નીચે 3 into 2 into 1. અહીંયા 4 હોત તો 4 સ્ટેપ બેક જાય. સમજાય છે? તો અહીંયા 2 3 જા 6 એટલે કે 21. 4c1 એક જ સ્ટેપ જવાનું 4 પૂરું થઈ ગયું. તો into 4. 11c3 કેટલા સ્ટેપ બેક જશો? 11 into 10 into 9 કેટલા સ્ટેપ થયા? 3 સ્ટેપ થયા. 3 into 2 into 1. કેમ 3? તો અહીંયા 3 છે એટલા માટે. સમજાય છે? તો આ રીતે આપણે કેલ્ક્યુલેટ કરવાનું હોય છે. અને આના સિવાય બીજી મેથડ પણ છે. ક્યારે? કે જ્યારે મોટી એમાઉન્ટ આવશે ત્યારે હું તમને સમજાવીશ. બાકી એની ફોર્મ્યુલા નિયમ પ્રમાણે આ લાગુ પડે છે. n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ. આ કમ્બાઈન એટલે કે સંચયની ફોર્મ્યુલા છે. બરાબર? તો આના પ્રમાણે આ ફોર્મ્યુલા પ્રમાણે યુઝ પણ આનો શોર્ટકટ આન્સર આવે છે. તમને ડાયરેક્ટ શોર્ટકટ કહું છું. તો અહીંયા તમે ગણતરી કરો 2 5 3 3 165. તો કેલ્સી હોય તો કેલ્સીનો ઉપયોગ કરજો મિત્રો. તો 11 into 10 into 9 upon 3 into 1 એટલે 165 આપણે અહીંયા મળી ગયું. હવે અહીંયા કેલ્સીનો ઉપયોગ કરીએ. હા, કેવી રીતે? 21 into 4 divided by 165 is equal to 0.5090 છે એટલે પાછળ 1 આવી જશે. પોઈન્ટ પછી 4 ડિજિટ રાખીશું તો આપણને એટલો આન્સર અહીંયા મળી ગયો. જોઈ શકો છો આન્સર પણ છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ. બધા જ બોલ રેડ કલર ના હોય, બધા જ લાલ હોય રેડ. તો સેકન્ડ ક્વેશ્ચન સી બધા જ એટલે કેટલા? 3 રેડ હોય. તો હવે વ્હાઈટ નો કોઈ ઓપ્શન નથી તો આ નહીં આવે ક્યાંય. 3 minus x તો 0 થવાનું લેવાના જ નથી. ટોટલ 11c3. આગળ p of x ની ગણતરી કરીશું. 7c3 3 સ્ટેપ બેક જઈશું. આરિયા 7c3 7 6 into 5 અહીંયા 3 3 2 જા 6 ઉડી ગયા. અહીંયા 3 નો મલ્ટીપ્લાય કરો આન્સર આવશે 105. 11c3 આરિયા ડાયરેક્ટ આન્સર મૂકી દઈએ 165. તો મિત્રો અહીંયા ના મિત્રો કંઈક ભૂલ થાય છે. 1 મિનિટ. 7c3 હા તો 7 into 6 into 5 divided by 3 into 2 into 1 यानी કે 6 એટલે મેં થોડી ભૂલ કરેલી હતી. તો અહીંયા 35 આવે છે કારણ કે અહીંયા આ ઉડી જાય છે એટલે આ વધતું જ નથી. કેન્સલ. મેં 3 લખેલા હતા. બરાબર? તો અહીંયા 3 into 2 6 6 કટ થાય છે. 7 into 5 35. ઓકે, હવે આન્સર જોઈએ. 35 divided by 165 is equal to 0.21 પોઈન્ટ પછી 4 ડિજિટ મૂકવાના રહેશે. થર્ડ નંબરનો ક્વેશ્ચન જુઓ મિત્રો. તો થર્ડ નંબરમાં એવું ક્વેશ્ચન પૂછેલો છે બધા જ એક જ રંગના હોય. એટલે એનો મતલબ કેવો થાય મિત્રો? બધા જ એક જ રંગના હોય એટલે તો કે રેડ લો અથવા વ્હાઈટ લો, જે લેવાય લ્યો, બધા એક જ રંગના હોવા જોઈએ. કોઈ કે મારે રેડ લેવા છે તો 7c3 અથવા હવે અહીંયા મલ્ટીપ્લાય છે, મલ્ટીપ્લાય નહીં આવે. કેમ મલ્ટીપ્લાય નહીં આવે? ટોટલ 3 લેવાના હતા, 3 લઈ લીધા છે તો હવે પ્લસ આવશે, ગુણાકાર નહીં આવે. કોઈ કે મારે વ્હાઈટ લેવા છે તો વ્હાઈટ લો 4c3 એટલે પ્લસ આવશે. અહીંયા ક્યારે પ્લસ આવે? જો અહીંયા 2 ઇન્ટુ કેમ આવ્યા? તો 3 લેવાના હજુ 2 થયા એટલે 1 લેવા માટે આપણે ઇન્ટુ લેવા પડે. અહીંયા 3 લેવાના, 3 તો આવી જ ગયા એટલે પ્લસ આવશે. હવે ધીમે ધીમે બીજા સમ આવશે એટલે હું તમને સમજાવીશ. અને નીચે 11c3 7c3 તો 7c3 35 4c3 4 થાય પણ તેમ છતાં પણ આપણે પ્રેક્ટિસ કરીએ. 4c3 4 into 3 into 2 upon 3 into 2 into 1 3 2 4 આવે આન્સર.
11C3 165. તો 35 plus 4 39 by 165. 39 divided by 165 is equal to 0.2364. 0.232364 આપણો આન્સર આવ્યો. તો અહીંયા આ સમની અંદર આટલા ક્વેશ્ચન પૂછેલા હતા. હવે તમે ઇલિસ્ટ્રેશન નંબર 2 જો, લગભગ પોઈન્ટ તમને સમજાઈ જશે. ન સમજાય એવા જે પોઈન્ટ છે એનો હું સેકન્ડ લેક્ચર લઈશ, એની અંદર એની સમજૂતી આપીશ. હવે એક્સરસાઇઝની અંદર જે પણ છે એ દરેક પ્રકારના સમ છે એની આપણે પ્રેક્ટિસ કરવાના છીએ. તો એમાં આ જે સમ કરાયો એના જેવો કોઈ સમ હોય તો સેક્શન બી ની અંદર તમે જુઓ, એમાં સેકન્ડ નંબરનો સમ આપેલો છે કે એક ડબ્બામાં 5 રેડ એન્ડ 7 વ્હાઇટ છે. અહીંયા 5 રેડ 7 વ્હાઇટ છે અને એમાંથી 4 બોલ સિલેક્શન કરવાના છે. તો અહીંયા બંને ક્વેશ્ચન પૂછેલા છે. આપણે જે સમ કર્યો એ જ પ્રમાણે તમે કરી શકશો. એટલે એ સમ તમને હોમવર્કની અંદર આપવામાં આવે છે, તો ખાસ એટલું કરવા વિનંતી. રેડી? અને બાકીના અમુક સમ છે એની પ્રેક્ટિસ હું કરાવડાવીશ. શક્ય હશે અહીંયા હું દાખલા સમ આખો કરીશ, જ્યાં શક્ય હશે અહીંયા ખાલી આવી હિન્ટ આપી દઈશ. આવી રીતે બાકીનું કેલ્ક્યુલેશન તમારે કરવાનું. જે જરૂરિયાત હશે એ પ્રમાણે હું તમને પ્રેક્ટિસ કરાવીશ. તો જરા જે પણ સમ છે એ જેટલા તમને આવડી શકે એવા હોય એની પ્રેક્ટિસ કરજો. સિલેક્ટેડ અહીંયા 14 થી 15 સમ છે, એમાંથી અમુક કોમન છે એટલે એ પછી પ્રેક્ટિસ કરશું. બાકીના તમને જે આવડી શકે એવા હશે એની પ્રેક્ટિસ તમારે કરવાની, બાકીના હું કરાવડાવીશ. તો મિત્રો અહીંયા હાઇપર જીઓમેટ્રિકની ખાસ આપણે થિયરી, એની ફોર્મ્યુલા, એની પ્રોપર્ટી, એનો ઉપયોગ, યુઝ એ બધું આપણે સમજાવવાના હતા. એના માટે થોડીક પ્રેક્ટિસ કરી, સાથે એક સમ આપણે જોયો. તો આ હાઇપર જીઓમેટ્રિકના સમ આ રીતે આપણે ભણવાના છે, એકદમ સરળ અને સમજી શકાય એવા. તો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય, લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો. આપણી ચેનલ પાસવર્ડ એજ્યુકેશન એને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી કરીને હું આવનારા લેક્ચરમાં આના સમ યા તો કોઈ નવું ચેપ્ટર ચલાવું એના સમ એ તમારા સુધી હું નોટિફિકેશનના માધ્યમથી તમારા સુધી પહોંચાડી શકું. તો મિત્રો આજના લેક્ચરને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવજો.